હેલો ફેમિલી, કેમ છો? જય માતાજી બધાને. તો હવે અમે તમને કરાવશું છઠ્ઠા અને સાતમા મહાદેવના દર્શન. 5 મહાદેવના દર્શન અમે તમને કરાયા. હવે તમે આ મહાદેવના દર્શન કરો. તો ચાલો હવે આપણે મંદિરમાં આગળ જઈ રહ્યા છીએ. અને અહીંયા તો બહુ જ ભીડ છે અત્યારે, તો પણ બધા મંદિરમાં એટલી જ ભીડ હતી, પણ અહીંયા ભીડ છે જ તે. તો ચાલો હવે આપણે જો હળવા હળવા અંદર જઈએ છીએ. અને અહીંયા જો 15મી ઓગસ્ટ હતી એટલે અહીંયા જો મસ્ત શણગાર્યું છે આવી રીતના ધ્વજવંદન ને એવું. સાચી વાત છે. ધ્વજવંદન એવું શણગારેલું છે. ગળદી એટલી છે, પગ મૂકવાની જગ્યા નથી, તો અમે આ રીતના શૂટિંગ ઉતાર્યું તમને દેખાડવા હાટું. અને અહીંયા જો ઢીંગુ કાંઈક નંદીને કાનમાં કહે છે. ઢીંગુ એ શું માંગ્યું છે ખબર. અત્યારે એવું છે ને, આમ કેમેરો લઈને બ્લોગ બનાવતા હોય ને બધા સામું સામું નરા જોઈ રે કે આપડી આ શું કરે છે નમૂના. આપણને તો પેલા વેલા એટલે આપણને તો આમ નવીન લાગે, બધા હામું હામું જોઈ રે એટલે. અહીંયા એમ તો લાગે. એ જો આપણે આ શીખવીએ છીએ હળવે હળવે, આવડી જાય છે રહેતા રહેતા એવી રીતના. અને હવે આપણે જો પ્રદક્ષિણા કરવી, ગોળ ગોળ ફરવી આપણે. પ્રદક્ષિણા કરવામાં એટલી ગળદી હતી, વારો નો આવે છે અત્યારે. પણ બધા મંદિરમાં તે આટલી જ ભીડ હોય હતી. એ દેખાડો કરી મને લોગ એડિટિંગ કરવી ને દેખાડો કરે ઢીંગો. અને હવે જો હવે આ બે ને ગળદીમાંથી બહાર લઈને આવતી રહીશું. અને ગરમી આજ પણ આજ શી ખબર ગરમી તો એવી થતી હતી અને તડકો એવો હતો. અને આ બધા અમારી વાટ જોતા હતા બહાર. તો હવે અમે બહાર નીકળી ગયા છીએ. અને હવે આપણે એકા તરફ હાલતા થાવી હવે હળવા હળવા આપણે. આ જે મહાદેવનું મંદિર હતું ને એ ગામમાં હતું કા? અરે ગામમાં તો હવે અમે બીજા મહાદેવના મંદિરે હવે તમને 7મા મહાદેવના દર્શન કરાવશું. જો હવે આ છે રામનાથ. રામનાથ મહાદેવ. હા, પેલા હતા કયા હતા? એ રાજનાથ. હા, એ તો અમે તમને કહેવાનું ભૂલી જ ગયા. એ રાજનાથ મહાદેવ હતા અને આ છે રામનાથ. તો હવે આપણે અંદર આવતા રહ્યા છીએ હળવે હળવે. અમે હું પહેલી વાર ગયા હતા ને, આપણને ખબર ન હોય ને આ મહાદેવનું નામ શું, આ મહાદેવનું નામ શું. હા, આપણે આ તો બહાર લખ્યું હોય એટલે આપણને ખબર હોય. અહીંયા એટલી ભીડ જો મિત્રો, અહીંયા એટલી જ ભીડ છે. તો હવે આપણે અંદર જઈ ને આ જો મોઢું પરસ્યો. વરસાદ નથી થતો ને એમાં ગરમી બહુ થતી હતી. એકાદો સારો વરસાદ થઈ જાય ને તો સારું હવે. અને અહીંયા જો મસ્ત પાછળ હરીસો હોય તો બધા હરીસામાં જ જોવા લાગ્યા. આપણને એમ થાય કે અહીંયા શૂટિંગ હાલતું હોય એવું લાગે. હરીસો અહીંયા મીકો હે કોઈ મંદિરમાં કે પહેલી વાર જોયો હરીસો. કઈ હોતો ને આ રીતના મસ્ત મજાનો હરીસો, બધા હરીસા સામું જ જોવે. અને હવે આપણે પેલા છે ને દર્શન કરી લેવી અને તમે પણ કરી લો. ચાલો અંદર. અહીંયા વારો આવશે પણ વાલ લાગશે. વાઈટ જોવાય, વાલ લાગશે પણ મજા આવશે એમ જેવું. તો મિત્રો જો અહીંયા છે મહાદેવ. અમે દર્શન કરી લેવી અને તમે પણ કરી લો દર્શન. મસ્ત મજાના દર્શન આપણે કરી લેવી. અને અહીંયા છે ને ગળદી બહુ છે એટલે દર્શન કરવામાં વાર લાગે છે. ભક્તોની ભીડ બહુ આજે વધી ગઈ છે. મહાદેવ હોય ત્યાં તો ભીડ તો હોય જ. હા, અને એમાંય તેને નતા હાથે માથે રજા આવ્યું એટલે ગળદી તો હોય જ તે. પગ મૂકવાની જગ્યા ન હોય. હવે આપણે જો પડખે લોકેશન કેવું મસ્ત ફોટા પાડે એવું બહુ મસ્ત. સિહોરમાં લોકેશન તમે ગમે ત્યાં જાઓ લોકેશન તો સારું તમને જોવા મળશે જ તે. અને હવે આપણે જો પ્રદક્ષિણા કરી લઈ. અને આપણે હવે પ્રદક્ષિણા કરી લીધી. તમે પણ કરી લો. આમાં બેગ શૂટિંગ બેગ મોડું આવશે કેમ કે આઈફોનમાં ચાર્જિંગ ઉતરી ગયું હતું. તો આપણે આ જો 7 મહાદેવના દર્શન તમને કરાવ્યા અમે.
હવે 2 મહાદેવના દર્શન રહ્યા છે બાકી એ પણ તમને આગલા બ્લોગમાં મળી જશે જોવા. હા, અને સાથે સાથે તમને ગૌતમેશ્વર મહાદેવના દર્શન પણ કરાવશું. અને અમારો તમને આ બ્લોગ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આ પાછા લાઈક કરવાનું ભૂલતા નહીં હો. અમને થોડોક સપોર્ટ કરજો થોડોક. યુટ્યુબમાં એટલે પણ આ જેમ શું પાડી ગઈ? ઇન્સ્ટામાં સપોર્ટ કરો છો એમ યુટ્યુબમાં પણ કરજો. અને અહીંયા જો નવનાથના એમાં નામ એવું છે ને, આ જ્યાં આવું પોસ્ટર વાળા ત્યાં જઈને ઊભી રહી જાય. આ નવનાથના આપણને અહીંયા બધા નામ લખેલા છે નવનાથના. એ જોવું તો પડે જ કેમ, હવે ખબર કેમ પડે. સાચી વાત છે. તો આપણે હવે ધીમે ધીમે જો આગળ વધી રહ્યા છીએ. ઓય, અહીંયા 2 મહાદેવ હતા તો બીજી વાર ગઈ. 2 મહાદેવ નતા. આપણે આખો આટો પૂરો જ કરવો ને, અડધો એટલે પૂરો હા, કરાય. આપણે ફરીને આ બાજુ પ્રદક્ષિણા કરવા આવ્યા હતા. હવે તમને ગોવર્ધન પર્વત દેખાડવી અમે. ચાલો તમને મસ્ત જો અહીંયા ગોવર્ધન પર્વત છે. ટચલી આંગળી ઉપર જો શ્રી કૃષ્ણ ભગવાન ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉઠાવ્યો છે. જો જાળી બંધ છે, તાળું મારેલું છે. તાળું એ ખુલ્લું તો હોત ને, અંદર તો કોઈ ન થાય જવા દે. તાળું ખુલ્લું હોય તો અંદર જઈને ફોટા પાડવાની મજા આવે, તોય કોઈ ન દર્શન જવા પણ દે. થાત ભગવાનના. કેવું મસ્ત છે જો. આ બધા બધા રૂપિયાના સિક્કા નાખેલા જો. છે શું અંદર? ગાય ને ઘઉં છે, બધા રૂપિયાના માણસો. સિક્કા હોત ને નાખેલા અંદર. અને તડકો એવો હતો આજ તો. પણ બધા જો ઝાડવા હેઠે જ્યાં છાંયો ભાળે ને અહીંયા બેસી જતા હતા બધા. બોલ. અમારી આ નાની બેને કાનાના કપડા લીધા પણ આટલે જ લીધા. આખા નો લેવે ને કપડા સમજો. કાનાના કપડા આટલા જ લીધા. એવા જ કેમ? આમાં થોડો તો હવે આપણે મિત્રો હળવે હળવે આગળ વધી રહ્યા છીએ. હવે આપણે બહાર નીકળી જઈએ હળવે હળવે. દર્શન તો કરી લીધા અને અહીંયા હજુ મારી બેનને તિલક કરાવવાનું બાકી હતું માથે. બધાએ કરાયું પણ એને એક જ નહોતું કરાયું. તો હવે આપણે જો બહાર આવતા રહ્યા છીએ અને અહીંયા જો મસ્ત નાની નાની માછલીઓ છે પાણીમાં. તમને નહીં દેખાતી હોય આમાં. ના ના દેખાય જ તને જો. ના ના મને તો દેખાય. મસ્ત માછલીઓ છે. અને આપણો જો આગળ ઈકો ઊભો છે. હા, આપણો ઝુંડ હવે આગળ હાલતું થઈ ગયો છે. હળવે હળવે આપણે બેસી જઈએ. અને આ આગળનો બ્લોગ તમને અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ બીજો આગળનો વિડીયો તમને ઓલા ભાગમાં જોવા મળશે. તો બાય બાય, ટાટા. આવજો.